બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના વિકેટકીપર ઋષભ પંતનો એક વિડીયો શેર કર્યો છે, જે જોઈને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. આ વિડીયોમાં પંત ટીમ ઇન્ડિયા અને T20 વર્લ્ડ કપ જીતવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે. રાજકોટ અગ્નિકાંડમાં ગેમઝોનના મુખ્ય ભાગીદાર પ્રકાશ હિરનનું મોત નીપજ્યું છે. પ્રકાશ હિરનનું DNA મેચ થતાં મોત થવાનો ખુલાસો થયો છે. ભરૂચના દેરોલ ગામ નજીક 3 જૈન સાધ્વી પર થયો જીવલેણ હુમલો. ભરૂચના દેરોલ ગામના પાટિયા નજીક 3 જૈન સાધ્વી પર જીવલેણ હુમલો થયો હતો. જોકે પોલીસે હુમલો કરનારની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી. નેશનલ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના સામે આવી છે. ગોવાથી બેંગાલુરુ જનારી ફ્લાઇટ સાથે આ ઘટના ઘટી હતી. મોટો પક્ષી પ્લેનના એન્જિન સાથે અથડાયું હતું, જે બાદ એન્જિનમાં ટેકનિકલ ખામી આવતા પ્લેન ગ્રાઉન્ડ કરાયું હતું. બનારસ જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તરત જ વિમાનને રનવે પર રોકી દેવામાં આવ્યું હતું. ચૂંટણી જંગ એક રસપ્રદ વળાંક છે. 489 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે, એટલે કે લગભગ 90% ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. મતદાન અંતિમ તબક્કા માટે પ્રચાર કરવા માટે 3 દિવસ બાકી છે. ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. અમદાવાદના માધુપુરા વિસ્તારની ભારતનગર સોસાયટીમાં 3 શખ્સોએ આચેડની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતક વિનોદ પરડિયાના શાળા સેધાભાઈ રાઠોડ દીકરા પ્રેમલને સોસાયટીમાં રહેતા પિન્ટો બડાણાની ભાણી ખુશી સાથે પ્રેમ સંબંધ હતો. ગુજરાતમાં આંધી સાથે આવશે પહેલો વરસાદ. અંબાલાલની કડાકા કરતી આગાહી. અંબાલાલે 4 જૂન સુધીમાં તેમને નડિયાદ, વડોદરા, આણંદ, ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પડી રહેલ કાળઝાળ ગરમીથી થોડાક અંશે લોકોએ રાહત અનુભવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 5 દિવસ ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોઈ પણ સમયે કેરળમાં પહોંચવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગે તેની નવીનતમ આગાહીમાં કહ્યું છે કે સમુદ્રનું તાપમાન ઠંડુ થઈ રહ્યું છે. આ કારણે જૂન મહિનામાં અલ નીનોની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે.